श्रीनाथ जी हर मन मंदिर में विराजता श्रीनाथ जी ओ यमुना जी महाप्रभु जी। Marayanka
રે કરી જો શ્રીજી મામા ચરણો મગયા રે કરી બધા બોલશું તો ભગવાન આપણને તેડાવશે મને બધાએ બોલવાનું મને મોહન તેડાવે એના સુધી અવાજ પહોંચવો જોઈએ તો આપણને તેડા મોકલશે મને તેડા તે તેડા કદી ના આવે મને તેડા તે મારો નાથ તેડાવે કે મારા ગઢમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
श्याम आवीने पाल बटे घोड़े गमन गमन मारवलना गाजे श्याम आवीने मारे मटूरी घोड़े अरे श्याम आवीने मारे मटूरी घोड़े भरी आंख
તમારે કરવું પડશે, ગાવું પડશે, તો જ અહીંયા આગળ અમે પ્રોગ્રામ બનાવીએ. અહીંયા આગળ વધારે પડતા બહેનો છે, ભાઈઓ કરતા બહેનોની સંખ્યા વધારે છે. બહેનોની એક બે વાતો લઈએ કઈ. એક સીધા સાદા ભાઈ હતા, દિલીપભાઈ જેવા, દિલીપભાઈ જેવા. પણ પછી એમાં શરદભાઈ અમારા બેનનું નામ દેવામાં તકલીફ પડશે. હા, તો ભાઈ બહુ સરસ સ્વભાવ, એટલે ગાય જો કેવું કહેવાય ને એનું. એવું કહેવાય છે કે લગ્ન થયા, અમુક વર્ષો ગયા અને ભાઈ બીમાર પડ્યા એટલે એમને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે બધું ચેકિંગ કરીને કીધું ભાઈ આને બ્લડ ચડાવવું પડશે. અને એના જે પણ સગાવાલા હતા બધાને દોડધામ કરાવી અમદાવાદની બ્લડ બેંકો ફરી વળ્યા, રેડ ક્રોસથી માંડી બધી, ક્યાંય બ્લડ મળ્યું નહીં. સંબંધીઓએ ડોક્ટરને કીધું કે ડોક્ટર સાહેબ બ્લડ ક્યાંય મળ્યું નથી. આ વાત પેલો દર્દી સાંભળે બેઠો ત્યાં સૂતો એટલે એને મનની અંદર થયું કે હવે અંત સમય છે, લાવો આમાં કંઈક કરવું જ પડશે. તો ડોક્ટરને બોલાવીને કીધું ડોક્ટર સાહેબ તમારું બ્લડ જ જોઈએ છે ને મારા ગ્રુપનું. હા, એક કામ કરો, ઘરે મારી વાઈફનો ફોન કરો, મારું અને એનું બંનેનું બ્લડ ગ્રુપ એક છે. ડોક્ટર કે ભલા માણસ, આ 3-3, 4-4 દિવસથી આ તારા હગાવાલાને દોડાવું છું અને ઘરની અંદર બ્લડ છે ને તું પાછો બહાર રખડાવે બધાને, તને ખબર હતી કે? અરે સાહેબ હું વાત કરું, મારું એનું બ્લડ ગ્રુપ છે એ તો ખબર જ હોય ને, તમે કીધું કેમ નહીં? તને કેવી રીતે ખબર કે તારું ને એનું બ્લડ ગ્રુપ એક છે? સાહેબ શું કહું, 25 વર્ષથી લોહી પીવે છે, પછી એક જ હોય કે ભોજન બનાવજે. સામે બેને જવાબ આપ્યો, આ સુવિધા ફોન પર ઉપલબ્ધ નથી. સાહેબ ના બનાવવું હોય ને તો ગમે તેમ ના બનાવે. આ સ્ત્રીની લેડીઝની વાત છે, ભાઈઓ કમ ના હોય. પાછું એમ થાય બહેનોનું કઈ ભાઈઓનું. એક ભાઈ હતા, રેલવેના પાટા ઉપર જઈ હોઈ ગયા કે આત્મહત્યા કરી લઉં. જોડે ગાંઠિયા લેતા ગયા વણેલા. શરદભાઈ વણેલા ગાંઠિયા બહુ ભાવ, તે વણેલા ગાંઠિયા જોડે લઈ ગયો ઘરનો દીકરો. થયું એવું કે ટ્રેન આવવાની થોડી વાર હતી, બેઠો ગાંઠિયા ખાતો તો એટલા મેં ભાઈ નીકળ્યા. એટલે ભાઈ પાટા ઉપર શું કરે તું? આત્મહત્યા કરવી છે. પણ આ ગાંઠિયા બાઠિયા લઈને આત્મહત્યા આમ થાય કદાચ ટ્રેન મોડી હોય ને ભૂખ્યા મરું. આ મર ખરા, આ માર સામે. નામ છે રવિભાઈ લાવા આપીએ. એક બેન જય શ્રી કૃષ્ણ થઈ ગયા એટલે બધું તૈયાર કર્યો, સામાન નનામી તૈયાર કરી, ઉપાડો 4 જણ ઉપાડી જેવા ઘરની બહાર કાઢવા જાય એવા ખીટીએ એ નનામી અડી. જેવી ખીટીએ નનામી અડી એવા બેન ઊભા થયા. શરદભાઈ ઊભા થયા એટલે ઉતારો પાછા જીવતા થયા. 2, 5, 10 વર્ષ પાછા બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ થયા ને ફરી નયામી તૈયાર કરી, ફરી ઉપાડ્યા. પણ જેવી નનામી ઉપાડી એવો ભાઈ જઈને ખીચીએ પેલો ઉભો રહી ગયો. ફરી ના હાડવી જોઈએ કે ફરી અરસેલ ઉપાડી બધે પાછા 5-10 વર્ષ જેલ ગયો પડશે. કહેવાનો મતલબ આનંદ કરવો છે તો આપણે રવિભાઈને પણ કંઈક કહીએ કે અહીંયા આવી અને કંઈક આપણને પણ આનંદ કરાવે. કંઈક જાણે કે ચાલે તને મોબાઈલ લઈ લો, ચાલે તને ફેરવા લઈ લો, એના કરતા તો થોડુંક શ્રીનાથજી ઉપર જો તનબંધન કરે ને તો બેડો પાર થઈ જાય. ભલા માણસો હે મને પ્યારું લાગે, હે મને પ્યારું લાગે શ્રીજી તારું નામ.
मेरो मदन गोपाल छोटो मेरो मदन गोपाल छोटी छोटी लंगोटी छोटे छोटे हाथ छोटी छोटी लंगोटी छोटे छोटे हाथ छोटी छोटी लखोटी छोटी छोटी हाथ बंसी बजावे मेरो मदन गोपाल बंसी बजावे मेरो मदन गोपाल छोटी गैया छोटे छोटे काल छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो हमणो मदन गोपाल जय हो छोटी छोटी सखिया मधुबन बाग छोटी छोटी सखिया मधुबन बाग रास रचावे मेरो मदन गोपाल रास रचावे मेरो मदन गोपाल या छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी या छोटे छोटे बाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन
મૈયા કાનાના દર્શન કરાવી દે અને કાનાના દીદાર કરાવી દે. ત્યારે કહેવાય છે કે માં હાથની અંદર ભિક્ષા લઈ અને જોગીને આપવા માટે આવે છે. જોગીની અંદર જોગીને હાથની અંદર થાળીની અંદર હીરા મોતી જવેરાત લઈને આવે છે. પણ ભગવાન ભોળોનાથ મનની અંદર હસે મુસ્કુરાય કે મૈયા એવું વિચારે છે કે આ બાવો છે પણ ચપટી ભર બહુ તમે ખજાના કુબેર કા એ ચપટી પર બહુ આપી દે કુબેરના ખજાના આપી દે કે ભગવાન ભોળોનાથ આજે ઠાકોરજીના દર્શન કરાવે છે.